નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોકડાઉનની મજા માણતા માણતા ઘરે તેમ ભણતા હશો. આપણે આપણા ટોપિકને વાત કરી તો હું નિશાંત પાંચાણી ધોરણ 10 ગણિત વિષયના શિક્ષક તરીકે તમારું બધાનું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની અંદર 15 ચેપ્ટર છે. એ 15 ચેપ્ટરને આધારિત આપણે કાર્ય કરવાનું છે અને 15 ચેપ્ટરની અંદર માંથી કોઈ પણ એક ચેપ્ટર આપણે સિલેક્ટ કરશું અને એ ચેપ્ટરને આધારિત પોઈન્ટો ક્લિયર કરતા છે. તો આપણો આજનું ચેપ્ટર નંબર છે 2 અને ચેપ્ટરનું નામ છે બહુપદી. બહુપદીની વાત કરું તો આ ચેપ્ટર જે ગયા વર્ષે બોર્ડની પેપર સ્ટાઇલ ચેન્જ થઈ કે મુજબ 80 ગુણનું જે પેપર આવવાનું છે એ 80 ગુણના પેપરમાં બહુપદી ચેપ્ટરના કુલ ગુણની જો હું વાત કરું તો કુલ ગુણ આવશે 6. હવે 6 માર્ક્સનું બોર્ડે ડિવાઈડ કરેલું છે અને આપણે આપણી રીતે જો ડિવાઈડ કરીએ તો બ્લુપ્રિન્ટ મુજબ જો વાત કરું તો આ ચેપ્ટરમાંથી એક ગુણમાં એક પ્રશ્ન, 2 ગુણમાં એક પ્રશ્ન અને 3 ગુણમાં એક પ્રશ્ન. આ બ્લુપ્રિન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એ બોર્ડ વાળા અથવા પેપર સેટ કરવા વાળા ઈચ્છે તો ચેન્જ પણ કરી શકશે. એટલે આપણે એને અનુસરીએ તો છીએ પણ આપણે મેઇન પોઈન્ટ ઉપર જઈએ તો અનુસરવાનું આને છે. બોર્ડનો જે પેપર સ્ટાઇલ આવશે એની અંદરથી 6 ગુણનું આ ચેપ્ટરનું આવવાનું છે. એમાંથી અત્યારે બ્લુપ્રિન્ટ મુજબ મેં વાત કરી એ મુજબ 1 માર્ક્સ, 2 માર્ક્સ અને 3 માર્ક્સ પ્રશ્નો ગણિત વિષય છે એટલે દાખલા આવવાના છે. એ દાખલાની અંદર આખું ચેપ્ટર આપણે ભણીએ પછી ફિક્સ ખ્યાલ આવી જાય કે આ 1 માર્ક્સનો પ્રશ્ન છે, આ 2 માર્ક્સનો છે અને આ 3 માર્ક્સનો. એટલે તમે ભણી ગયા બાદ ડિસાઈડ કરી શકશો કે 1 માર્ક્સના પ્રશ્નો કેટલા છે, 2 માર્ક્સના કેટલા અને 3 માર્ક્સના કેટલા. આપણે વાત કરીએ બહુપદી. બહુપદી શીખતા પહેલા આપણે વાત કરવી પડે પદાવલી. પદાવલીની અંદર જો વાત કરું તો પદ એક સાથે બીજું એમ પ્લસ કે માઈનસ ચિહ્ન સાથે જોડાયેલા હોય અને પદાવલીની અંદર વાત કરો તો ઘાતનો નિયમ આપણે બહુપદીમાં ખાસ જોવાનો થશે. ઘાતનો નિયમ એ જોવાનો કે ઘાત હંમેશા પૂર્ણાંક સંખ્યા આવશે. પૂર્ણ સંખ્યા એટલે કેવી કે પ્લસ 1 થી માંડીને અનંત સુધી. આ 0 આવી શકે પણ 0 થી 1 સુધીની સંખ્યા માઈનસ કે અપૂર્ણાંક ઘાત આવશે નહીં. આવી પદાવલીની જો વાત કરું તો પદાવલી જોઈન્ટ કયા ચિહ્નોથી હશે, પ્લસ માઈનસ થી પદ છૂટા પાડવામાં આવે. અને આપણે જો વાત કરીએ તો કે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય એવી પદાવલીને આપણે કહીએ છીએ એકપદી. એટલે તમે નામ જો ત્યાં પણ ખ્યાલ આવી જાય. આ એકપદીની વ્યાખ્યા છે કે જે પદાવલીમાં માત્ર ને માત્ર એક જ પદ હોય એને આપણે કહેવાય એકપદી. એનાથી આગળનો પોઈન્ટ ક્લિયર કરીએ કે જે પદાવલીમાં માત્ર 2 જ પદ હોય એવી પદાવલીને આપણે કહીએ છીએ દ્વિપદી. જે પદાવલીમાં માત્ર 3 જ પદ હોય એવી પદાવલીને આપણે કહીએ છીએ ત્રિપદી. 4 પદ હોય તો 5 પદ હોય તો આપણે પદના ડિવાઈડ કરવાના છે. એટલે આમાં સમજીએ તો સમજવાનું એટલું જ છે કે એક પદ હોય તો આપણે પ્રકારમાં આગળ 9મા ધોરણમાં શીખી ગયા હતા. એક પદ હોય તો એકપદી, 2 હોય તો દ્વિપદી, 3 હોય તો ત્રિપદી. આ જે પદાવલીની વાત કરી એની અંદર આપણે ખાસ જોવાનું થશે કે જો કે આના આવા પ્રકાર પૂછાવાના નથી પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ જો એકપદી, દ્વિપદી, ત્રિપદી કોઈ પૂછે કે ભાઈ આ શું છે તો કે આપણે કહી શકીએ બહુપદીના પદને આધારિત પ્રકાર છે. આ જેટલા પદ એટલા પદી આપણે ડિવાઈડ કરીએ છીએ. આગળના ટોપિક ઉપર જઈએ તો મેઇન પોઈન્ટ છે આપણો બહુપદીના ઘાતના આધારે પ્રકાર. હવે
પ્રકાર આપણે શીખતા હોઈએ તો બહુપદીના ઘાતને આધારે પ્રકાર કયા કયા પડે છે એની જો વાત કરવામાં આવે તો જો મોટામાં મોટી એટલે કે આપણે કહીએ છીએ મહત્તમ, એટલે જે પદાવલીમાં મહત્તમ ઘાત 1 હોય, જે પદાવલીમાં મહત્તમ ઘાત 1 હોય એવી પદાવલીને આપણે શું કહીએ છીએ? સુરેખ પદાવલી. તેને સુરેખ બહુપદી કહેવાય. ફરી વખત સમજીએ. જે પદાવલીમાં મહત્તમ, આ એક શબ્દ ખાસ અંડરલાઈન કરું, તે જે પદાવલીમાં મહત્તમ ઘાત 1 હોય. મહત્તમ ઘાત એટલે કોની? તો કે આપણા માટે બહુપદીઓ આવવાની છે ચલ. હવે ચલ કયા કયા હોઈ શકે? તો આપણે બેઝિક માહિતી જોતા હોય x y અથવા z આવા ચલ વાળી બહુપદી. નવા સિલેબસ NCERT મુજબ આપણે જોવા જઈએ તો નવા સિલેબસ મુજબ આપણે જો વાત કરતા હોઈએ તો x y z એના સિવાય a b c u b t આવા કોઈ ચલ વાળી બહુપદી હશે. એટલે ખાસ એ જોતા જઈએ કે સુરેખ બહુપદીનો આપણને કોઈ પૂછે કે પ્રમાણિત સ્વરૂપ, તો પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તો p of x બરાબર ax b. આ a અને b ની જગ્યાએ કોઈ અંક આવશે, પણ ખાસ યાદ રાખજો મોટી ઘાત વાળો એટલે આમાં મોટા મોટી ઘાત જોવા જઈએ તો x ની મોટા મોટી ઘાત 1 એ પેલું પદ છે. એ પદનો સહગુણક ક્યારે 0 ન હોય એટલે પ્રમાણિત સ્વરૂપમાં ઉલ્લેખ કરવો પડે કે a not equal to 0. એની જગ્યાએ જો મિત્રો 0 મૂકી દઈએ તો હાલ થાય એ આપણે સમજીએ કે 5x 6 આ સુરેખ બહુપદી છે. હું આની જગ્યાએ 5 ની જગ્યાએ 0 મૂકું તો 0x વાળું પદ હોતું નથી, એટલે આ પદ જ આખું કેન્સલ થાય એટલે વધે માત્ર 6. 6 જે વધ્યો છે એમાં ચલ નથી તો કે બહુપદીનું સ્વરૂપ નિર્માણ કરી શકતી નથી. એટલે સુરેખ બહુપદીની અંદર જો વાત કરતા હોઈએ તો એનું પ્રમાણિત સ્વરૂપ ax b, જ્યાં a ની કિંમત 0 નહીં હોય. તો a અને b ની જગ્યાએ પ્રશ્ન થાય કેવી કિંમત હશે? તો આપણે લઈ શકીએ a અને b belongs to r. r એટલે કેવી સંખ્યા? વાસ્તવિક, રિયલ નંબર. વાસ્તવિક સંખ્યા ગમે તે હોય પણ એક શરત છે, એની જગ્યાએ 0 આવવો જોઈએ. પછી 0 સિવાયનો કોઈ પણ વાસ્તવિક સંખ્યામાં મૂકી દે બહુપદી કહેવાશે. b ની જગ્યાએ તો 0 આવે તો પણ કહેવાશે. તો આ વાત કરી કે જે પદાવલીમાં મહત્તમ ઘાત 1 હોય, મોટામાં મોટી ઘાત 1, એને કહેવાય સુરેખ બહુપદી. એનું પ્રમાણિત સ્વરૂપ p of x બરાબર ax b, જ્યાં a ની કિંમત 0 ન હોય a અને b ની જગ્યાએ વાસ્તવિક સંખ્યા લઈ શકીએ. આ આપણો પહેલો પ્રકાર હતો. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ બીજા પ્રકાર ઉપર જો વાત કરવામાં આવે તો બીજો પ્રકાર જો જોવામાં આવે તો આપણે બીજો પ્રકાર લેવાનો છે દ્વિઘાત બહુપદી. એની જો હું વ્યાખ્યા લખું તો આપણે કહી શકીએ જે પદાવલીમાં મહત્તમ ઘાત, જે પદાવલીમાં મહત્તમ ઘાત કેટલી હોય? 2 હોય. એટલે મોટામાં મોટી ઘાત કેટલી હોય? 2. તેને આપણે શું કહેશું? હવે તો ખ્યાલ આવી જવો જોઈએ ને. તેને આપણે શું કહેશું? દ્વિઘાત બહુપદી કહેવાય. એટલે આમાં સમજવાનું શું થશે? તો કે મોટામાં મોટી ઘાત કેટલી હશે? 2. તો એનું આપણે પ્રમાણિત સ્વરૂપ બનાવવા ઈચ્છીએ તો પ્રમાણિત સ્વરૂપ p of x બરાબર ax વર્ગ bx c. જેમ આપણે અહીંયા પ્રમાણિત સ્વરૂપ સમજાતા એ જ રીતે સમજવાનું છે. a b અને c, a b અને c ની જગ્યાએ કોઈ કેવી સંખ્યા આવશે? અંક આવશે. હવે અંકની વાત કરવામાં આવે તો ફિક્સ વસ્તુ મોટામાં મોટો ઘાત વાળો જે પદ છે એનો સહગુણક એટલે a. એની કિંમત કેવી ન હોવી જોઈએ? 0 હોવી જોઈએ નહીં. થાય શું? 0 મૂકી દઈએ. આ બહુપદી છે 5x વર્ગ 3x 2. આની અંદર જો હું 0 મૂકું તો અહીંયા 5 ની જગ્યાએ હું મૂકવું પડે 0x વર્ગ. 0x વર્ગ વાળો પદ નીકળી જાય કેમ કે પદ જ ન હોય. આ પદાવલી વધી એને તમે શું દ્વિઘાત બહુપદી કહેશો? નહીં કહીએ. એને શું કહેવું પડે?
સુરેખ બહુપદી પણ ફિક્સ વિગત કે x વર્ગનો સહગુણક 0 હશે નહીં. તો a b અને c ની જગ્યાએ આગળ જોયું એ મુજબ a b અને c ની જગ્યાએ કોઈ કેવી સંખ્યા હશે? વાસ્તવિક સંખ્યા. તો ક્લિયર થઈ જવું જોઈએ. હવે જે પદાવલીમાં મહત્તમ ઘાત 2 હોય તેને આપણે કહીએ છીએ દ્વિઘાત બહુપદી. અને દ્વિઘાત બહુપદીની અંદર આપણે શીખી ગયા કે પ્રમાણિત સ્વરૂપ ax વર્ગ bx c. આ આપણે જોયું પ્રમાણિત સ્વરૂપ. આગળ વધીએ. હવે વાત જે કરવાની છે એ ત્રીજો પ્રકાર. ત્રીજો પ્રકાર આપણે ઘાતના આધારે જો પડવા ઈચ્છીએ તો ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીની અંદર વ્યાખ્યાથી સમજવું હોય તો શું કહેવું પડશે? જે પદાવલીમાં મહત્તમ ઘાત, જે પદાવલીમાં મહત્તમ ઘાત કેટલી હોય? 3 હોય, તેને આપણે શું કહી શકીએ? ત્રિઘાત બહુપદી કહેવાય. મોટામાં મોટી ઘાત કેટલી? 3. તો એનું પ્રમાણિત સ્વરૂપ જોવા ઈચ્છતા હોય તો પ્રમાણિત સ્વરૂપ p of x બરાબર ax વર્ગ bx પ્રમાણિત સ્વરૂપ ત્રિઘાત બહુપદી ax ઘન bx વર્ગ cx d. આ a b c અને d આ 4 અંકો આવશે. એમાં મોટામાં મોટો સહગુણક એટલે કોણ? x ઘનનો. x નો ઘનનો સહગુણક એટલે કોણ? a. એની કિંમત 0 હશે નહીં. 0 નથી તો 4 સંખ્યામાં આવે કઈ? a b c અને d બિલોંગ્સ ટુ આપણે શું કહી શકીએ? r. આપણે 2 પોઈન્ટ શીખી ગયા. બહુપદીની જો વાત કરવામાં આવે તો કે એવી પદાવલી જોવાની છે જે ઘાતના નિયમ આધારિત હોય. ઘાતના નિયમમાં નિયમ કયો લેવાનો? ઘાત પૂર્ણ સંખ્યા. પૂર્ણ એટલે 0 અથવા એનાથી આગળ પ્લસ સંખ્યાઓ. એવી ઘાતવાળી પદાવલી ની અંદર જો માત્ર એક પદ હોય તો એકપદી, 2 હોય તો દ્વિપદી, 3 હોય તો ત્રિપદી, મોટા મોટી ઘાત 1 હોય તો સુરેખ, 2 હોય તો દ્વિઘાત, 3 હોય તો ત્રિઘાત. આ બધા કોના પ્રકાર આપણે શીખ્યા? તો કે આ બધા બહુપદીના પ્રકાર છે. કેના? બહુપદી. એટલે આ બધાનો સમાવેશ બહુપદીમાં થાય. એટલે તમને એમ કહેવામાં આવે કે ભાઈ એક ઘાતવાળી બહુપદી છે બરાબર. એ જ રીતે એક પદ હોય તો શું બહુપદી કહી શકાય? ઘણા વિદ્યાર્થી પ્રશ્ન થતો હોય કે બહુપદીની વ્યાખ્યા કેવી હોય તો શું કહી શકીએ? આપણે એમ કહી શકીએ ઘાતના નિયમને અનુસાર એવી પદાવલી જેમાં પદની સંખ્યા 1 કે 1 કરતાં વધુ હોય તેને આપણે બહુપદી કહી શકીએ. એટલે એક ઘાતવાળી અથવા એક પદવાળી જે પદાવલી આવે એને પણ આપણે બહુપદી કહી શકીએ. આ બહુપદીની બેઝિક માહિતી હતી. હવે આપણે બહુપદીનો જે નવો પોઈન્ટ શીખવાના છીએ એની અંદર આવશે બહુપદીની આલેખની વાત છે. પણ એ આલેખ સમજતા પહેલા આપણે થિયરીને કોન્સેપ્ટને આગળ વધારીએ તો તમને એક પ્રશ્ન થતો હશે કે સર તમે જ્યાં પ્રમાણિત સ્વરૂપ લખ્યું અહીંયા એક આપેલું, આ બીજું, આ ત્રીજું, આ બધું p of x ઈ કેમ? તો કે આપણે ત્રીજો જે થિયરીની વાત કરવાની છે એની અંદર આપણે એ પોઈન્ટ લેવાનો છે કે બહુપદીને દર્શાવવા માટે વપરાતા સંકેત. બહુપદીને વાપરવા માટે અથવા દર્શાવવા માટે કયા સંકેત વપરાય? તો કે સંકેતની જો વાત કરીએ તો p of x આપેલો સંકેત જે આપણે દર્શાવ્યું હતું p of x, g of x, q of x, પછી s of x, r of x, f of x, આ બધા બહુપદી દર્શાવતા સંકેત છે. એટલે કે કોઈ પણ જગ્યાએથી આ પદને અંદર મૂકીએ તો આ બહુપદી દર્શાવે છે એવું કહી શકાય આ સંકેતોથી. તો અત્યાર સુધી આપણે વિદ્યાર્થીઓ શું શીખ્યા? તો કે બહુપદી ચેપ્ટર 6 ગુણનું, આની અંદર એકપદી, દ્વિપદી, ત્રિપદી, સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત. તો આ બધું બહુપદીની વાત કરી. પણ બધાને ક્લિયર થતો હોય કે બહુપદીનો ઉપયોગ ક્યાં થાય? બહુપદીનો ઉપયોગ જો જ્યાં સુધી આપણે સમજશું નહીં ત્યાં સુધી આપણે બહુપદી ચેપ્ટરની અંદર રસ નહીં દાખવી શકીએ. બહુપદીનો ઉપયોગ શું છે? તો કે બહુપદી વપરાય ક્યાં?
તો કે બહુપદી જ્યાં જ્યાં વપરાય હું ટૂંકમાં નામ લખીશ. આપણે બધા ક્રિકેટ જોઈએ છે. હવે ક્રિકેટની અંદર રિપ્લે, અહીંયા હું પોઈન્ટ આપી દઉં છું ખાલી. ક્રિકેટમાં રિપ્લે દર્શાવવા. હવે રિપ્લે દર્શાવવા માટે કઈ રીતે વપરાય? તો કે આપણે જોઈએ કે કોઈ પણ બોલર એટલે કે ગેમબાજ એટલે દડો ફેંકનાર વ્યક્તિ દડો ફેંકે, ક્યાં પીચ પડી, એ પીચ લઈને કેટલો સ્વિંગ કે કેટલો ટર્ન થયો, એની ગતિ કઈ જગ્યાએ કેટલા સમય ક્યાં પહોંચશે, આને દર્શાવતો આપણે ગ્રાફ જોઈએ છે. રિપ્લેની અંદર બોલરે દડો ફેંક્યો ત્યાંથી સ્ટમ્પ સુધી પહોંચે, LBW ની અપીલ કરે, ત્યાં આપણે જોયું હશે કે દડો સ્ટમ્પને અડે છે કે નહીં, એના ઉપરથી ડિસાઈડ કરે કે આઉટ છે કે નથી. આ જે કલર વાળો ગ્રાફ તમે જોતા હશો, રેડ કે ગ્રીન કે આવા કલર વાળો ગ્રાફ દર્શાવે એ બહુપદીનો ગ્રાફ છે. એટલે કે ત્યાં બહુપદી વપરાય. અને એમ નો ખ્યાલ આવ્યો હોય તો કોઈ પણ દાખલા તરીકે મહેન્દ્રસિંહ ધોની 6 મારે છે તો ક્યાંથી બેટને દડો અડ્યો, ક્યાં કેટલી ઊંચાઈ સુધી અને ક્યાં પડ્યો, કેટલા મીટરની 6 મારી, આ દર્શાવતો આપણે રિપ્લે જોતા હોય તો એ કેનાથી થાય? તો કે આ બહુપદીથી દર્શાવે છે. બીજી વિગત આપણે જોઈએ કે બહુપદીનો બીજો ક્યાં ઉપયોગ છે? તો કે અર્થશાસ્ત્રી માહિતીને ગ્રાફ દ્વારા દર્શાવે, એ ગ્રાફમાં બહુપદીનો ઉપયોગ થાય. હવે જેમ કે આપણે ક્રિકેટની રિપ્લેમાં જોયું કે કઈ રીતે ગ્રાફ દ્વારા દર્શાવે, એમ અર્થશાસ્ત્રીની માહિતી દર્શાવતા હોય કે ભાઈ આપણી ઇકોનોમીનો આ ગ્રાફ છે, એ ગ્રાફ કેના આધારિત બને? તો કે બહુપદીના આધારિત બને. આગળ વાત કરીએ તો કે રાઈડ. હવે રાઈડ શું છે? રાઈડ આપણે ઉનાળાની ગરમી હોય ને આપણે વોટર પાર્કમાં જઈએ તો રાઈડનો આકાર, રાઈડ કેટલી ઊંચાઈ, કઈ જગ્યાએ ટર્ન લેવો, આ દર્શાવવા માટે જે એન્જિનિયરો રાઈડ બનાવતા હોય અથવા એનો ગ્રાફ દર્શાવે ત્યારે બહુપદીની મદદથી આકાર નક્કી કરે ને એનો ગ્રાફ નક્કી કરશે. આગળ જોઈએ કે સ્પર્ધાત્મક પરીક્ષા. સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટા અથવા જટિલ પ્રશ્નની ગણતરીમાં. હવે આ પોઈન્ટને આપણે સમજતા હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય, જેમ કે PSI, જેમ કે આપણે UPSC GPSC ક્લિયર કરવા માંગતા હોય, અથવા આપણે એ જોતા હોય કે કલેક્ટરની નાનામાં નાની એક્ઝામ છે, એની અંદર ગણિતના જે કોયડાઓ આવે એને બહુપદી આ રીતે નિર્માણ કરે કે મોટી જે વ્યવહારિક રકમ હોય એને બહુપદી સ્વરૂપમાં ઢાળવામાં આવે અને પછી એને ઉકેલી. આ એટલી બધી જગ્યાએ બહુપદીનો ઉપયોગ થાય છે. તો આજની જો વાત કરીએ લેક્ચરની, તો આપણે કઈ વસ્તુ શીખી ગયા એની ખાલી 2 મિનિટની માહિતી આપી દઉં. પહેલા આપણે બહુપદીની વાત કરી, પદને આધારે પ્રકાર ભણ્યા, ઘાતને આધારે પ્રકાર ભણ્યા, એના પછી બહુપદીને કયા કયા સંકેતો વડે દર્શાવી શકાય અને બહુપદી કઈ કઈ જગ્યાએ ઉપયોગી થાય છે એટલો આપણે પોઈન્ટ ક્લિયર કર્યો. એટલું વ્યવસ્થિત રીતે તમે લખાણ કરીને જો યાદ રાખો તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે આપણે બહુપદીને ડીપમાં આગળ માહિતીની વાત કરશું. અસ્તુ.